મિત્રો સ્વાગત છે મારી ચેનલ પર અને આજે હું તમને એબીબીનો જે રિલે છે સ્પાજ 140 છે તેની અંદર ટ્રિપિંગ ટેસ્ટ તેમજ 1 થી 9 નંબર આપણને શું સૂચવે છે, તેનો લાસ્ટ જે ફોલ્ટ ડેટાનો ફોલ્ટ કરંટ છે તે કઈ રીતે ચેક કરી શકાય અને તે ફોલ્ટ કરંટને કમ્પ્લીટ આપણે કેટલા વડે ગુણવાથી તે કમ્પ્લીટ આપણો ફોલ્ટ કરંટ ગણાશે તે પણ આપણને અહીંયા આ વિડીયોમાં જણાવીશ। તો સૌથી પહેલાં તો અહીંયા જોઈ શકો છો કે ફીડર હાલ ચાલુ કન્ડિશનમાં છે અને આપણે સૌથી પહેલાં તો તેનો ફોલ્ટ કરંટ આપણે જાણીએ કે કઈ રીતના તે ચેક કરી શકાય છે। હવે આ રિલેની અંદર બે જ બટન આપેલા છે, જે પુશ બટન છે, રીસેટ સ્ટેપ બટન અને પ્રોગ્રામ બટન। તો ફોલ્ટ કરંટ આપણે પહેલાં ચેક કરીશું। તો રીસેટ સ્ટેપ બટન છે તેને 1 સેકન્ડ કરતાં વધારે દબાવશો, 1 સેકન્ડ અથવા તેનાથી વધારે દબાવશો તો તે આગળ જશે। એટલે ધારો કે આપણે આવી રીતના દબાવી રાખ્યું તો તે 1 સેકન્ડ અથવા એનાથી વધારે દબાવશો તે આગળ જશે। જ્યારે 1 સેકન્ડ કરતાં ઓછું દબાવશો તો તે બેક થશે। તો બેક જવા માટે 1 સેકન્ડ કરતાં ઓછો અને આગળ જવા માટે આપણે 1 સેકન્ડ કરતાં વધારે અથવા તો 1 સેકન્ડ એટલેથી વધારે દબાવશું। તો ફોલ્ટ કરંટ લાસ્ટ એનો જે પણ ટ્રિપિંગ આવેલું હશે તેનું ફોલ્ટ કરંટ એક જ બતાવશે આ રિલેની અંદર। તો તે કઈ રીતના ચેક કરીશું, તો રીસેટ સ્ટેપ બટનને દબાવી રાખીશું અને એક નંબર આપણે લાવીશું। તો અહીંયા જોઈ શકો છો કે એક નંબર આપણો આવી ગયો, તે 1.39 બતાવી રહ્યું છે અને એક નંબર તે રેડ કલરમાં હશે જ અને એ આપણો ફેજ થયો R। તેવી જ રીતે 2 નંબર તો એ આપણો ફેજ થયો Y અને 3 નંબર તે આપણો ફેજ થયો B। ત્યારે ન્યુટ્રલ છે તે આપણો 7 નંબર છે। જ્યારે મિત્રો ધારો કે આપણો ફોલ્ટ કરંટ 0.99 છે બી ફેઝની અંદર, તો તેને કેટલા વડે ગુણવાથી તે આપણો ફોલ્ટ કરંટ, કારણ કે ધારો કે રેશિયો છે 11 કેવી ફીડર હોય અને તેનો રેશિયો છે 150/5, તો તેનો 150 ગુણ્યા 0.99 કરવાથી તેનો ફોલ્ટ કરંટ કમ્પ્લીટ આપણને મળશે। તો તેવી જ રીતે ધારો કે આપણો રેશિયો છે પેનલનો તે 300/5 છે, તો તેને 300 ગુણ્યા 0.99 કરવાથી આપણો ફોલ્ટ કરંટ કમ્પ્લીટ આપણને મળશે। તો આવી રીતના ફોલ્ટ કરંટ આપણો કમ્પ્લીટ જાણી શકાય છે। ત્યારબાદ અહીંયા આપણને 1 થી 9 નંબર જોવા મળી રહ્યો છે, તેનું આ રિલેનું રેફરન્સ કાર્ડ અહીંયા ભરાવેલો છે, અહીંયા જોઈ શકો છો આ તેનું રેફરન્સ કાર્ડ છે, પરંતુ તેની અંદર પણ આવી રીતના જ નંબર આપેલા છે 1 થી 9 નંબર સુધી। હવે એક નંબર આપણને શું સૂચવે છે કે એક નંબર છે, ધારો કે ફીડર ઓવર કરંટ એટલે કે 150નો રેશિયો છે અને તેનાથી વધારે એમ્પિયર થવા 3 ફેઝ પાવર હોય અને 150 એમ્પિયર કરતાં વધારે થવાના હોય તો તેની પહેલાં ઇન્ડિકેશન આપણને રિલેની અંદર બતાવશે એક નંબર। એટલે ઓવર એમ્પિયર એટલે કે 150 એમ્પિયર, ધારો કે 149-150 થવાય એટલે એક નંબર અહીંયા રિલેની અંદર બતાવી દેશે। તો એક નંબર એ તેનો છે ઓવર કરંટ સ્ટાર્ટ। ત્યારબાદ 2 નંબર ઓવર કરંટ ટ્રીપ, 150 એમ્પિયર થઈ ગયા ત્યારબાદ 2 નંબર આ રિલેની અંદર આવી જશે અને બ્રેકર ટ્રીપ થઈ જશે, તો તે છે 2 નંબર ઓવર કરંટ ટ્રીપ। ત્યારબાદ 3 નંબર છે તો કે ઓવર કરંટ હાઈ સેટ સ્ટાર્ટ। જ્યારે હાઈ સેટ થાય ત્યારે તે ઓવર કરંટ હાઈ સેટ સ્ટાર્ટ એ 3 નંબરમાં આવશે। 4 નંબર છે તે ઓવર કરંટ હાઈ સેટ ટ્રીપ થશે। તેવી જ રીતે 5 નંબર છે તે અર્થ ફોલ્ટ સ્ટાર્ટ 5 નંબર અને 6 નંબર તો એ રિલે આવી જશે અને બ્રેકર ટ્રીપ થઈ જશે અર્થ ફોલ્ટ ટ્રીપ। ત્યારબાદ 7 નંબર અર્થ ફોલ્ટ હાઈ સેટ સ્ટાર્ટ। તેવી જ રીતે 8 નંબર છે તે અર્થ ફોલ્ટ હાઈ સેટ ટ્રીપ, તો એ 8 નંબર આવી જશે અને બ્રેકર ટ્રીપ થઈ જશે। તો તેની અંદર બ્રેકર ટ્રીપ કયા ફોલ્ટની અંદર થશે, તો એક તો 2 નંબરની અંદર થશે ઓવર કરંટમાં એટલે કે ઓવર એમ્પિયરની અંદર ટ્રીપ થશે, 4 નંબર ઓવર કરંટની અંદર, 6 નંબર અર્થ ફોલ્ટ અને 8 નંબર અર્થ ફોલ્ટ હાઈ સેટ ટ્રીપ। આ 4 નંબર એ આપણા ફોલ્ટના આવશે। અને 9 નંબર છે તો 9 નંબર શું દર્શાવે છે કે 9 નંબર છે તો આપણું બ્રેકર ધારો કે ટ્રીપ ન થયું ત્યારે તે 9 નંબર આ રિલેની અંદર ફ્લેગ થશે, તો ત્યારે બ્રેકર આપણે અહીંયા ચાલુ કન્ડિશનમાં જ રહેશે જ્યારે 9 નંબર આવશે ત્યારે, અને બ્રેકર આપણે જાતે ટ્રીપ કરવું પડશે, તો તેનો આવશે આ 9 નંબર। હવે આપણે મિત્રો ટ્રિપિંગ ટેસ્ટ લઈએ આ સ્પાજ 140 અંદર। તો તેના માટે આપણે 2 બટન જ આપેલા છે તો તેનો જ ઉપયોગ કરવાનો થશે। રીસેટ સ્ટેપ બટનને દબાવી રાખીશું અને આપણે
4 0 લાવીશું, એક રેડમાં અને એક રેડમાં અને 3 ગ્રીન કલરના. તો આવી રીતના એક રેડ કલરનો 0 અને 3 ગ્રીન કલરના 0 આવી રીતના આપણે સ્ક્રીન ઉપર આવી ગયા. ત્યારબાદ આવી રીતના લાવ્યા બાદ આપણે પ્રોગ્રામ બટનને પ્રેસ કરી રાખીશું, એટલે કે દબાવી રાખીશું આવી રીતના. તો આપ જોઈ શકો કે 3 ગ્રીન કલરના જે 0 છે તે ફ્લિકરિંગ થવા લાગ્યા. હવે આપણે પ્રોગ્રામ બટનને ફરીથી પ્રેસ કરશું. તો અહીંયા જોઈ શકો છો કે આ ફોલ્ટની જે એલઈડી છે તેની અંદર લાઇટ આવી ગઈ અને તેની અંદર આપણે ટ્રેપિંગ ટેસ્ટ લેવાનો થશે. તો આપણે 4 નંબરની અંદર ઓવરકરન્ટ હાઈસેટ ટ્રેપની અંદર ટેસ્ટ લઈશું. તો તેની અંદર આપણે તે એલઈડીને લાવી દઈશું. તો આપ જોઈ શકો છો કે 4 નંબર ઓવરકરન્ટ હાઈસેટ ટ્રેપની અંદર આપણે ટ્રેપિંગ ટેસ્ટ લઈએ. આપણે 4 નંબરની અંદર લઈ શકીએ છીએ, 6 નંબર અને 8 નંબર. 4 નંબર ઓવરકરન્ટ હાઈસેટ ટ્રેપ, 6 નંબર અર્થફોલ્ટ ટ્રેપ અને 8 નંબર અર્થફોલ્ટ હાઈસેટ ટ્રેપ. તો આપણે ચલો એનો ટ્રેપિંગ ટેસ્ટ લઈએ. તો તેના માટે પ્રોગ્રામ બટન અને પુશ બટન અને રીસેટ સ્ટેપ પુશ બટનને બંનેને એક સાથે દબાવી રાખવાનું થશે. તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા કંઈ ટ્રીપ આવી ગયું અને બ્રેકર પણ આપ જોઈ શકો છો કે ટ્રીપ થઈ ગયું છે. તો આવી રીતના આપણે ટ્રેપિંગ ટેસ્ટ લઈ શકાય છે. ત્યારબાદ આપણે અહીંયાથી બહાર નીકળવું તો પ્રોગ્રામ બટનને દબાવી રાખવાનું, એટલે 3 ગ્રીન 0 છે તે ફ્લિકરિંગ થતાં બંધ થઈ જશે. તો જોઈ શકો છો 3 0 ફ્લિકરિંગ થતાં બંધ થઈ ગયા અને રીસેટ સ્ટેપ બટનને 2 વખત દબાવશે એટલે બહાર કમ્પ્લીટ આપણે નીકળી ગયા. તો આવી રીતના આ રિલેની અંદર જે આપણને ઇમ્પોર્ટન્ટ માહિતી હતી તે મેં આપને શેર કરી.